કોલકની જ્ઞાનસાગર સ્કૂલે કલા મહોત્સવમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ મેળવી ગૌરવ વધાર્યું. ગુજરાતનું ગૌરવ એવા રાસની કૃતિ રજૂ કરી, જેમાં શિક્ષકોએ લોકગીત ગાતા સારો દેખાવની પ્રશંસા કરતા આચાર્ય પાડીના કોલક ખાતે આવેલ જ્ઞાનસાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ મેળવી ગૌરવ વધાર્યું હતું. કોલક સાર્વજનિક વિભાગ મંડળ સંચાલિત જ્ઞાનસાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય દીપ્તિબેને જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજશ્રી ટંડેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલ કલા મહોત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં રાસ, ગરબા, એકપાત્રીય અભિનય, લોકગીત, વક્તૃત્વ સ્પર્ધા, ડ્રોઈંગ જેવી સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં ગુજરાતનું ગૌરવ એવા રાસની કૃતિ રજૂ કરી, જેમાં શિક્ષકોએ લોકગીત ગાતા તાલુકા કક્ષાએ જ્ઞાનસાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. જે બાદ જિલ્લા કક્ષાએ પણ સારો દેખાવ કરી તૃતીય ક્રમ મેળવતા પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ, આચાર્ય દીપ્તિબેન, શિક્ષકો, ટ્રસ્ટીઓ, વાલીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. અમારી શાળા જે કોલક સાર્વજનિક વિભાગ મંડળ દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ચલાવી રહી છે. અમે જ્ઞાનસાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના હું પ્રિન્સિપલ છું અને આજે મને જણાવતા ઘણો આનંદ થાય છે કે અત્યારે જે કલા મહોત્સવ આપણા રાજેશ્રીબેનના નેતૃત્વ નીચે જે ચાલી રહ્યો છે, એમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ લાવ્યા હતા અને હવે જિલ્લા કક્ષાએ ગઈકાલે એમણે પોતાનો દેખાવ કર્યો હતો, જેમાં એમને તૃતીય ક્રમ મળ્યો છે અને ખરેખર મારા બાળકો જે ફર્સ્ટ ટાઈમ ગયા હતા અને છતાં પણ જે આવી રીતે સરસ નંબર સાથે આવ્યા છે, એમને અમારા મંડળ તરફથી, અમારા પ્રેસિડેન્ટ સાહેબ શ્રી જીતુભાઈ ટંડેલ તરફથી તેમજ ટ્રસ્ટગણના બધા જ ટ્રસ્ટીઓ દ્વારા અભિનંદન અને શુભેચ્છા ફોન દ્વારા અને પ્રત્યક્ષ રીતે પણ આપવામાં આવી. તે માટે હું ખરેખર અમારા ટ્રસ્ટગણનો આભારી છું અને સાથે સાથે બાળકોનો પણ હું ઉત્સાહભેર અભિનંદન કરું છું. આવો દેખાવ આગળ કરતા રહે એવી શુભેચ્છા સાથે કલા મહોત્સવમાં ઘણી બધી કલાને લગતી કૃતિઓ રજૂ થઈ, જેમાં રાસ, ગરબા, એકપાત્રીય અભિનય, વક્તૃત્વ સ્પર્ધા અને ડ્રોઈંગ કોમ્પિટિશન જેવી ઘણી બધી કોમ્પિટિશનો હતી, જેમાં આપણા શાળાના બાળકોમાં એકપાત્રીય અભિનયમાં ભાગ લીધો હતો અને લોકગીતમાં પણ ભાગ લીધો હતો. એમાંથી આજે અમારા બાળકો રાસ, જે ગુજરાતનું ગૌરવ કહેવાય, એ રાસમાં અમારા 6 બાળકો, વિદ્યાર્થીઓ અને 6 બાળકીઓ એટલે વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો અને 12 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, તેમજ 3 અમારા શિક્ષકો જે ગીત ગાયું હતું રાસ માટે, એમને પસંદ કરવામાં આવ્યા હતા. એમના દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી હતી. My name is Man. I am studying 6th standard. हम पाडी तालुका में हम कला महाकुंभ में गए थे, वहाँ पे हमारा फर्स्ट रैंक आया था. बाद में हम जिला कक्षा में गए थे, वहाँ पे हमारा 3rd रैंक आया है और इसके पीछे हमारा प्रिंसिपल मैम, टीचर्स एंड ट्रस्टीज का बहुत सपोर्ट है. थैंक यू वेरी मच. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.